નમસ્કાર મિત્રો ગુપ્ત બેઠકોનો દોર શું ગુજરાતમાં ફરી શરૂ થઈ રહ્યો છે? કોળી સમાજના આગેવાનો ભાવનગર ખાતે એક ફાર્મ હાઉસમાં બેઠક બોલાવે છે, મળે છે, ચર્ચા કરે છે. આપણે શું સમજવાનું? આ ગુપ્ત બેઠકમાં શું ચર્ચા કરવામાં આવી છે? સૌરાષ્ટ્રના રાજકારણમાં તેની કેટલી અસર પડી શકે છે? કોળી સમાજના રાજકારણમાં તેની કેટલી અસર પડી શકે છે? શું ચાલી રહ્યું છે? અચાનક આ બેઠકોનો દોર શું સમજાવે છે? વિસ્તારથી વાત કરું તો ભાવનગરમાં કરશનભાઈ વેગડ કોળી સમાજના આગેવાન છે, તેમના ફાર્મ હાઉસમાં એક બેઠક મળે છે. બેઠકમાં ચહેરા જૂના અને જાણીતા છે. પુંજાભાઈ વંશ પૂર્વ ધારાસભ્ય, વિમલભાઈ ચુડાસમા ચાલુ ધારાસભ્ય, રાજેશભાઈ ગોહિલ પૂર્વ ધારાસભ્ય, બાબુભાઈ વાજા પૂર્વ ધારાસભ્ય, ઋત્વિજભાઈ મકવાણા પૂર્વ ધારાસભ્ય, આ સાથે બળદેવભાઈ સોલંકી છે ભાવનગરના આગેવાન, કરશનભાઈ વેગડ, મનુભાઈ ચાવડા છે કોળી સમાજના સૌરાષ્ટ્રના ખૂબ મોટા નેતા છે, આગેવાન છે. આ સાથે પ્રવીણભાઈ રાઠોડ ભાવનગર કોંગ્રેસના પ્રમુખ છે. આ તમામ આગેવાનો હાજર રહે છે. આ બધા આગેવાનોને તમે જુઓ એક સાથે ત્યારે એક વસ્તુ સીધી રીતે બહાર નીકળે છે, જે દરેકમાં છે કોંગ્રેસના નેતા. તમે કહેશો કે આ તો બધા કોંગ્રેસના નેતા છે, કોળી સમાજના આગેવાન છે, પરંતુ કોંગ્રેસથી આવે છે. તમારી વાત 100% સાચી છે. તેઓ મળે એમાં સવાલ શું થાય? તેઓ મળે એમાં સવાલ એટલા માટે થાય કારણ કે એક તો એવી કોઈ મોટી જાહેરાત કરવામાં આવી નહોતી અને કોઈ આવનાર દિવસમાં મોટો કાર્યક્રમ પણ નથી. તો પછી મળીને શું વાત કરવામાં આવી છે? શું રંધાયું છે? ભારતીય જનતા પાર્ટીમાં જે ઝઘડા ચાલી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીના બે દિગ્ગજ નેતાઓ વચ્ચે ટ્રસ્ટને લઈ જે માથાકૂટ ચાલી રહી છે, એનો જે વિવાદ ગુજરાતના લોકો સુધી પહોંચ્યો છે, તેનો શું લાભ કોંગ્રેસ લઈ શકશે? આ બધા વચ્ચે પાછા કોંગ્રેસના નેતાઓ એ અખિલ ભારતીય કોળી સમાજના ટ્રસ્ટના મોટા કાર્યક્રમમાં પણ હાજર રહે છે. જે કહેવામાં આવે છે કે ભાજપના બે નેતાઓ વચ્ચેનો ઝઘડો છે. સમાજનો મોટો નેતા કોણ? ભારતીય જનતા પાર્ટીથી. તે સાબિત કરવાની લડાઈ છે. થોડું તમને પહેલા કહી દઉં, ત્યારબાદ આપણે બેઠક પર જઈએ, ત્યારબાદ આપણે થોડું વિસ્તારથી સમજીએ. વાત કઈ તેવી છે કે અખિલ ભારતીય કોળી સમાજનું ટ્રસ્ટ આમ તો વર્ષો જૂનું છે. 1970 પછી એની વ્યવસ્થિત આખી ટ્રસ્ટની રચના કરવામાં આવી. વાત એ છે કે વર્ષો જૂનું ટ્રસ્ટ, કુંવરજીભાઈ બાવળિયા પણ તેમાં મોભાના સ્થાને રહ્યા, પરંતુ આ પહેલા આપણે ઘણી વખત વાત કરી છે મુજબ કે અજમેરમાં બેઠક મળે છે, કોરોના સમયે મતદાન કરવામાં આવે છે, ત્યારબાદ અયોગ્ય છે તેવું કહી મામલો કોર્ટમાં જાય છે અને કુંવરજીભાઈ બાવળિયા છે દૂર થઈ ગયા હતા, અજીતભાઈ પટેલ આવ્યા હતા. એ મામલો કોર્ટમાં જતા કુંવરજીભાઈ બાવળિયા પણ પોતે અખિલ ભારતીય કોળી સમાજનું ટ્રસ્ટ બીજી તરફ શરૂ રાખે છે. એટલે કે એક ટ્રસ્ટના બે ભાગ પડી ગયા હતા. હવે અજીતભાઈ પટેલ પછી વિરેન્દ્ર કશ્યપ પણ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા. એમણે વાત કરી કે હવે આપણે આવનાર દિવસમાં દિલ્હી ખાતે એક મોટો કાર્યક્રમ કરશું, અધિવેશન કરશું, જે દર અમુક વર્ષે યોજાતું હોય છે. તો કુંવરજીભાઈએ પણ જાહેરાત કરી, બંને કાર્યક્રમ પણ થયા. એક કાર્યક્રમમાં કુંવરજીભાઈ સાથે નીમુબેન બાંભણિયા જોવા મળ્યા, બીજા કાર્યક્રમમાં હીરાભાઈ સોલંકી તેમની ટીમ સાથે ગેનીબેન ઠાકોર જોવા મળ્યા, પ્રવીણભાઈ રાઠોડ જોવા મળ્યા, આ સહિત કોંગ્રેસના નેતાઓ જોવા મળ્યા. કહેવાનો અર્થ એ છે, વાત એ છે કે બીજો જે કાર્યક્રમ એટલે કે હીરાભાઈ વાળો જે કાર્યક્રમ છે તેમાં રાષ્ટ્રપતિ પણ આવ્યા, પૂર્વ દિલ્હીના મુખ્યમંત્રી પણ આવ્યા અને આ સાથે કોંગ્રેસના પણ મોટા નેતાઓ જોવા મળ્યા. એટલે કે એમનો વજન થોડો વધારે જોવા મળ્યો, બે ડગલા તેઓ આગળ જોવા મળ્યા. પરંતુ ત્યારબાદ ભાવનગર ફાર્મ હાઉસ ખાતે બેઠક મળે છે. શું આ કાર્યક્રમ, આ વિવાદની કડી આ બેઠક સાથે જોડાયેલી છે? શું જે વિવાદ ચાલી રહ્યો છે, ઝઘડો ચાલી રહ્યો છે, તે કઈ ને કઈ રીતે આ ગુપ્ત બેઠકમાં ચર્ચાયો છે? જવાબ છે હા. બેઠકમાં ચર્ચા તેવી થઈ છે કે આ પ્રકારે અખિલ ભારતીય કોળી સમાજના ટ્રસ્ટને લઈ વિવાદ થાય, સમાજની એકતાને અસર પહોંચે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ચંદ્રવર્ધન પીઠાવાલા, જે કુંવરજીભાઈના નજીકના માનવામાં આવે છે, એમને ચૂંટણી પણ લડી હતી અજમેરમાં. તે કોળી સમાજ માટે અવારનવાર કામ કરતા રહે છે, ઉદ્યોગપતિ છે, દાન ધર્માદાથી લઈ અલગ અલગ વાતો તેમની સામે આવતી રહે છે. પરંતુ તેમને આગળ કરીને સમાજમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખોટા મેસેજ મોકલી રહ્યા છે, વાતાવરણ બગાડી રહ્યા છે. આવી પણ ચર્ચા થઈ તેવા વાવડ મળ્યા છે. બીજી વાત એ છે કે વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી છે, સામાજિક મુદ્દા પર ચર્ચા કરવામાં આવી છે. તમે કહેશો કે હા એ તો હોય જ ને, બધા ભેગા થયા હોય તો ગુજરાતની સ્થિતિ પર વાત કરે, પરંતુ કોંગ્રેસના નેતા છે. ફરી એ વાત પર હું આવી રહ્યો છું કે કોંગ્રેસના નેતા હતા તમામ. ગુજરાતમાં કોંગ્રેસની પરિસ્થિતિ ખરાબ છે, પરંતુ એવું ક્યાં લખ્યું છે કે કોંગ્રેસની પરિસ્થિતિ આ જ રહેશે?
એટલે કે કોંગ્રેસની પરિસ્થિતિ આવનાર દિવસમાં બદલાઈ પણ શકે છે અને આ તેનું ટ્રેલર પણ હોઈ શકે છે. સૌરાષ્ટ્રના કોળી સમાજના આગેવાનો, જૂના નેતાઓ ભેગા થઈ તખતો ઘડે અને આ રણનીતિ જો સફળ થાય તો સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીએ મોટું નુકસાન વેઠવું રહ્યું. ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન થવાની શક્યતા છે. તમે જુઓ કે કુંવરજીભાઈ બાવળિયા અને હીરાભાઈ સોલંકી વાળા ઝઘડા ચાલતા હોય, આ વચ્ચે કોંગ્રેસના આગેવાનો એક્ટિવ થાય તો તમે શું માનો છો? તમે શું એ વિચારો છો કે તેનાથી તેમને ફાયદો મળી શકે? તમે શું વિચારો છો કે લોકો કોંગ્રેસ તરફ જઈ શકે? જવાબ છે હા. એટલે કે જોવું રહ્યું હવે આવનાર દિવસમાં શું થાય છે. ગુજરાતના પ્રશ્નો પર, કોળી સમાજની રાજનીતિ પર ગુપ્ત બેઠક છે તો પછી દ્રશ્યો ક્યાંથી આવ્યા? સામાન્ય રીતે આ પ્રકારની બેઠકોની કોઈ જાહેરાત કરવામાં આવતી નથી, પરંતુ એ બેઠક મળ્યા પછી એમના દ્રશ્યો, એના ફોટો થોડા લેવામાં આવતા હોય છે એમની યાદગીરી માટે, અને એક જેમના સુધી વાત પહોંચાડવાની હોય તેમની સુધી પહોંચાડવા માટે. અને એ દ્રશ્યો અમારી સુધી પહોંચે તો પછી અમે તમને કહીએ કે ભાઈ આ એક બેઠક ગુપ્ત હતી, કારણ કે એવી કોઈ જાહેરાત કરવામાં આવી નહોતી, પરંતુ તેના દ્રશ્યો, તેમના વિડીયો એમણે પોતે કંડારેલા હતા. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. એક વાત એ લખજો કે ભારતીય જનતા પાર્ટીમાં બે દિગ્ગજો વચ્ચે શીતયુદ્ધ ચાલી રહ્યું છે, તેનો ફાયદો કોંગ્રેસ કેટલો લઈ શકે છે? સૌરાષ્ટ્રમાં કોળી સમાજની સ્થિતિ શું છે? આગેવાનો મળી રહ્યા છે, આગેવાનો બેઠકો કરી રહ્યા છે, પરંતુ ખરા અર્થમાં જે વ્યસનના પ્રશ્ન હોય, ખરા અર્થમાં અન્ય જે પ્રશ્નો હોય, શિક્ષણના પ્રશ્ન હોય, તે બાબતે ચાલુ ધારાસભ્યો કેટલી મહેનત કરી રહ્યા છે? જે પ્રકારે સવાલો ઉઠાવવા જોઈએ, જે પ્રકારે વાત કરવી જોઈએ અને જે પ્રકારે જે પાયાના પ્રશ્નો છે દૂર કરવા જોઈએ, જેનાથી દરેક સમાજ, એટલે કોઈ પણ સમાજમાં કોઈ બદી હોય તો એ દૂર થાય તો સમાજ સમૃદ્ધિના માર્ગે વળે, એ દિશામાં કામ કરવામાં આવશે કે નહીં? આ તમામ સવાલો છે. અને કોંગ્રેસના નેતાઓ આમ તો ચાલુ ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા હતા, એટલે આમ તો કોંગ્રેસ માટે પણ મોટી વાત છે કે આખા સૌરાષ્ટ્રમાં એક જ ધારાસભ્ય છે કોંગ્રેસ પાસે, નામ છે વિમલભાઈ ચુડાસમા, સોમનાથ બેઠકથી. બાકી તમે જુઓ, અર્જુનભાઈ મોઢવાડિયા હતા, વંડી ટપી ગયા. માણાવદરથી અરવિંદભાઈ હતા, એ પણ પોતે વંડી ટપી ગયા. હવે વધ્યા છે કોણ? વિમલભાઈ ચુડાસમા. એટલે એકલા છે ને પછી બેઠક હતી, એટલે પૂર્વ ધારાસભ્યો વચ્ચે તેમણે હાજરી આપી છે. જોવું રહ્યું આવનાર દિવસમાં શું થાય છે. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. એ લખજો કે કોંગ્રેસ શું મજબૂત થઈ શકે છે. ધન્યવાદ.